મિત્રો તમે જોઈ શકો છો કે ડીજે પલટી થઈ જતા બે વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે અને આ ઘટના કઈ જગ્યા બની છે અને કેવી રીતના બની છે એ બધી જ ડિટેલ માહિતી હું તમને આપવાનો છું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા મિત્રો, કે જાન જતી વખતે ડીજે પલટી થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। મિત્રો હાલ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બધી જગ્યા પર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે આવી સિચ્યુએશનની અંદર આવી ઘટના પણ બનતી હોય છે મિત્રો। જી હા, આપણે ઘણા બધા વિડીયો જોયેલા છે, પરંતુ આવું તો મિત્રો કોઈ સપનામાં પણ ના વિચાર્યું હોય કે આ પરિવાર સાથે કેટલી મોટી દુર્ઘટના બની છે કે ભાઈ ડીજે પલટી થઈ ગઈ અને બે વ્યક્તિના મૃત્યુ પણ થઈ ગયા અને 7 વ્યક્તિ અંદર દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ટોટલ 15 લોકો જે ટેમ્પામાં બેઠા હતા અને જે રીતના જે વહેલી સવારે જાન જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવર સ્ટીયરિંગ કાબુ ગુમાવતા નીચે ખાડામાં પડી, એટલે કે ગટરમાં જે ડીજે છે પલટી થઈ ગઈ છે અને અંદર જે લોકો દબાયા છે એમને બાકીના હતા એમને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે, પરંતુ જે બે વ્યક્તિના મૃત્યુ પણ થઈ ગયા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના કઈ જગ્યા બની છે અને બની છે તો આ હવે કોની જવાબદારી, લગ્ન માલિકની જવાબદારી છે કે પછી ડીજે માલિકની જવાબદારી, એ પણ તમને કહી દઉં મિત્રો હાલ વાત કરવામાં આવે તો જે રીતના ગુજરાતની અંદર ડીજે અને બેન્ડનો માહોલ વધારે હોય છે, પરંતુ જે રીતના આ જે ઘટના બની છે એ દુઃખદ બાબત આપણે કહી શકીએ કે પરિવાર સાથે આટલી મોટી દુર્ઘટના થઈ છે કે ભાઈ જે રીતના જે જાન જતી વખતે ડીજે પલટી થઈ ગઈ છે, આવું તો મિત્રો કોઈએ સપનામાં પણ ના વિચાર્યું હોય ને આવું તો મિત્રો થવું જ ના જોઈએ, કે પરંતુ જે રીતના આ પરિવાર સાથે થયું છે ખૂબ જ દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ। આ ઘટના છે મધ્યપ્રદેશના માંડલપુરા ગામમાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો ખરેખર આવી દુર્ઘટના ના જ બનવું જોઈએ, કેમ કે પરિવાર આખો ચીનવાઈ ગયો કહીએ ને તો ખોટું નથી। જી હા, આજની વિડીયો અંદર બસ આટલું તાત્કાલિક મિત્રો આપણે નવા વિડીયોમાં મળવાના છે। જી હા, જય હિન્દ, વંદે માતરમ।